નમસ્કાર ખેડૂત મિત્રો, હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા. અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે તારીખ 11/1/2026ના રોજ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ રવિ સિઝનની, જ્યારે આપણે વાત કરવાના છીએ ત્યારે ખાસ કરીને અત્યારે ચણાના પાકની અંદર જે પ્રશ્ન જે આપણી સામે આવીને ઊભો રહ્યો છે એ છે જાંબુડિયા થવાનો. ચણાની અંદર જાંબુડિયાનો પ્રશ્ન લગભગ ખેતરની અંદર ઓછા વધતા પ્રમાણની અંદર આપણને આજે જોવા મળે છે. તો આપણે આ જાણવું પડશે, સમજવું પડશે કે આ જાંબુડિયા જે ચણા થાય છે એ કેના કારણે થાય છે અને એના માટે આપણે કેવી ટ્રીટમેન્ટ લેવી જોઈએ, કેવી ટ્રીટમેન્ટ લેવી જોઈએ અને કેવા મોલિક્યુલો વાપરવા જોઈએ, કેવા ગ્રેડો વાપરવા જોઈએ અને શા માટે આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તો એની વાતને આજે આપણે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. ત્યારે આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને ખેડૂત મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો જે છે આપણો એમને લાઇક આપી દેજો અને વિડીયોને અન્ય ગ્રુપોની અંદર પણ શેર કરી દેજો, જેથી કરીને આ માહિતી જે છે એ અલગ અલગ ખેડૂતોને, ઘણા બધા ખેડૂતોને જે છે ઉપયોગી નીવડે અને ક્યાંય ને ક્યાંય જો આ જાંબુડિયાનો પ્રશ્ન હોય તો એમને પણ આ જે છે સ્પ્રે લેવાની ખ્યાલ પડે. તો ખેડૂત મિત્રો, અત્યારે જે જમીન આપણે જે ચણાના વાવેતર છે એ અત્યારે જ્યારે જમીનની અંદર આપણે પિયત આપીએ છીએ, પિયત આપ્યા પછી ઘણો બધો મોટા પ્રમાણની અંદર પ્રશ્ન આવે છે જાંબુડિયા થવાનો. જાંબુડિયા કલરના જે છે પાન થઈ જાય છે અને ચણાનો જે છોડ છે એ ધીમે ધીમે પીળો પડીને સુકાય પણ એના કારણે જાય છે. તો એના આ શા માટે થાય છે જો એની વાત કરીએ ખેડૂત મિત્રો, તો જ્યારે વાતાવરણની અંદર અનબેલેન્સ આવે છે, જ્યારે વાતાવરણની અંદર ફેરફાર થાય છે ત્યારે ક્યાંય ને ક્યાંય ખોરાક ઉપાડવાનું ચણાનો પાક જે છે આપણો છોડ જે છે એ બંધ કરી દે છે અને એટલા માટે થઈને એને જે છે અમુક તત્વોની ઉણપ આવે છે. એટલે ખોરાક જે છે છોડ લઈ શકતો નથી, એના કારણે તત્વોની ઉણપ આવે છે અને આ તત્વોની ઉણપના હિસાબે જે છે આપણને જાંબુડિયા કલરના પાન થાય છે. આ જાંબુડિયા કલરના પાન થાય છે, ત્યાર પછી પીળા થાય છે અને અંતે છોડ સુકાઈ જાય છે અને આપણી ઉત્પાદન શક્તિ છે એની અંદર આપણે જે છે ઘટાડો આવે છે. તો આના માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા તો જો આપણે વાત કરીએ ખેડૂત મિત્રો, તો ક્યાંય ને ક્યાંય કોઈ પણ પ્રકારનું જે છે ઝીંક અને ફોસ્ફરસ, આ બે તત્વોની મેન મુખ્યત્વે આની અંદર ઉણપ આવતી હોય છે. ઝીંક અને ફોસ્ફરસ, આ બે જે તત્વોની ઉણપ આવવાના કારણે પણ આ જાંબુડિયો મોટામાં મોટો પ્રશ્ન આવે છે. તો કોઈ પણ કંપનીનું ચિલિટેડ ઝીંક લેવાનું હોય છે, જે 12% EDTA આવે છે એ પ્રતિ પંપ 50 ગ્રામ લેખે રાખી અને એમની સાથે કોઈ પણ ફોસ્ફરસ વાળો ગ્રેડ, જેમ કે જે ગ્રોમર કંપનીનું ફોસ્પ્રો આવે છે, જેની અંદર અવેલેબલ ફોર્મની અંદર 0, 25, 20 એટલે કે 25% ફોસ્ફરસ અને 20% પોટાશ આવી જાય છે. તો ખેડૂત મિત્રો, જો આનો સ્પ્રે કરશું તો પણ આપણને રિઝલ્ટ સારા મળે છે. પણ આપણે ફોસ્ફરો નથી લેવું અને અન્ય કોઈ પણ ફોસ્ફરસ વાળો ગ્રેડ લેવો છે તો એની અંદર આપણે 05234 નો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આ અત્યારે જે છે 05234 નું આપણે જે કોરોમંડલનું આવે છે, ઘણી બધી કંપનીઓ બનાવે છે, બધી જ કંપનીઓ બનાવે છે. કોઈ પણ સારી કંપનીનું લઈ અને પ્રતિ પંપ 100 ગ્રામ ઝીંકની સાથે રાખી અને જો સ્પ્રે લેવામાં આવે તો પણ આપણને સારામાં સારા પરિણામો એના મળતા હોય છે. 05234 નો પણ છંટકાવ નથી કરવો. ચણાની ઉંમર નાની છે, હજી બહુ ઝાઝા દિવસો નથી થયા, તો આપણે એમને 1261, જેની અંદર 61% ફોસ્ફરસ આવે છે અને 12% નાઇટ્રોજન આવી જાય છે, તો આ ગ્રેડ પણ આપણે લઈ શકીએ છીએ અને આને પ્રતિ પંપ 100 ગ્રામ લેખે રાખી અને જો સ્પ્રે લેવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે. અને આ પણ ન વાપરવું હોય તો આપણે જે છે બીજું એરિસ કંપનીનું આવે છે 05234, જેની અંદર HD ફોર્મની અંદર આવે છે. આ પ્રતિ પંપ 20 ગ્રામ આપણે રાખવાનું હોય છે. આની અંદર 52% ફોસ્ફરસ આવે છે અને 34% પોટાશ આવી જાય છે. તો ઝીંક જે છે આપણે 12% જે ચિલિટેડ ઝીંક આવે છે EDTA, એ તો સાથે આ બધા જ ગ્રેડ સાથે રાખવું ફરજિયાત હોય છે. કારણ કે આ જે જાંબુડિયા થાય છે એને ન્યુટ્રિશનની ઉણપ થાય છે, એટલે કે ઝીંક અને જે ફોસ્ફરસ છે એની મેન ઉણપ થાય છે અને ત્યાર પછી પણ ઘણા બધા તત્વો એને ઘટવાના પ્રશ્નો આવી શકતા હોય છે. એટલે જે આપણે ચિલિટેડ ઝીંકની સાથે આ કોઈ પણ ફોસ્ફરસ વાળો ગ્રેડ રાખીશું અને એની સાથે હજી ત્રીજી પ્રોડક્ટ જો કોઈ રાખવી હોય અને ખાસમાં ખાસ જો એને વાપરવી હોય તો એ છે વરડાન. તુલસી એગ્રી ઇનોવેટિવનું જે વરડાન છે, આને જે છે ચણાની પીળાશ પણ દૂર કરવામાં કામ આપે છે, પછી જાંબુડિયામાં પણ કામ આપે છે અને ફ્લાવરિંગ બેસાડવામાં પણ કામ આપે છે અને ફૂલમાંથી ફળ બંધાવવામાં પણ ખૂબ સારું કામ
આપે છે. એટલે આની અંદર એમિનો એસિડ પ્લસ વિટામિન્સ આવે છે. એટલે ગમે તે પ્રકારના જે ન્યુટ્રિશન છે અને ઘટતા હોય છે એ આની અંદરથી મળી જાય છે. એટલે ઝીંક ચિલિટેડ, કોઈ પણ ફોસ્ફરસ વાળો ગ્રેડ, આપણે જેમ આગળ વાત કરી એમ, અને એની સાથે વરદાંત, આની જો જોડી તમે ચણાની અંદર છંટકાવ કરશો તો આપણને ખૂબ સારા પરિણામો મળતા હોય છે. અને આ વરદાંતની જગ્યાએ જો કોઈ બીજી પ્રોડક્ટ વાપરવી હોય તો એ છે ખજાના. આને અને વરદાંતને કોઈ પણ હોય છે એ 30-35 ml પંપે રાખી અને જો વરદાંતના બદલામાં આને વાપરવાની છે, કાં તો વરદાંત વાપરવાનું છે ને કાં તો આપણે ખજાના વાપરવાનું છે. બંને એક સાથે વાપરવાના નથી. આનું પણ કામ એ જ છે, ફ્લાવરિંગ લગાડવાનું છે, પીળાશ દૂર કરવાનું છે, જાંબુડિયાની અંદર પણ ચાલે છે, અને ફાલમાંથી જે છે ફળની અંદર કન્વર્ટ કરવાનું, અને જે ફળ આપણા હોય છે કે જે ચણાનો પાકની વાત આપણે આજે કરીએ છીએ, તો ચણા જે છે એને મોટા કરવાના, દાણા મોટા કરવાનું કામ હોય છે, એ પણ આ ખજાનામાં થાય છે. તો આને 30 થી 35 ml લેખે પ્રતિ પંપ રાખી અને જો આપણે છંટકાવ લઈશું તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે. જાંબુડિયા થવાનું કારણ એ જે છે કોઈ ફૂગ નથી, પણ ઘણી બધી ન્યુટ્રિશનની ઉણપ હોવાને કારણે આપણા ચણાનો પાક જે છે એ જાંબુડિયો થતો હોય છે. તો વહેલામાં વહેલી તકે જો શરૂઆત હોય તો આવો સ્પ્રે લઈ લેવામાં આવે તો ત્યાં ને ત્યાં એ અટકી જાય છે અને આગળ પણ વધતું નથી. ત્યારબાદ જ આપણે આનો છંટકાવ કરીને તરત પિયત આપવું જોઈએ, અથવા તો પિયત આપ્યા પછી પણ આનો તરત છંટકાવ લઈ લેવો જોઈએ. ખેડૂત મિત્રો, આપના ચણાનો પાક જે છે એ કઈ અવસ્થાએ છે, કેવા જમીનની અંદર છે, જમીનની તાસીર શું છે, કેટલા દિવસના ચણા થયા છે, એના પ્રમાણે પણ આપણે સ્પ્રે લેવાની જરૂરિયાત હોય છે. ખેડૂત મિત્રો, અમારો મોબાઈલ નંબર છે 99259 05742. અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર, ચિત્તલ. જો અમારા નજીક વિસ્તારની અંદર હો તો તમે અમારા એગ્રોની ખાસ કરીને રૂબરૂ મુલાકાત લઈ શકો છો, અથવા તો આ જે અમે મોબાઈલ નંબર આપ્યો છે એમાં તમે ફોન કરી અને કાંઈ પણ જે તમને પ્રશ્ન હોય તો અમારી પાસેથી માહિતી લઈ શકો છો. આવીને આવી માહિતી જે છે તમારા સમક્ષ લઈને આવતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.